આજની તારીખ 1 તારીખ છે ને, હવે તમને આદત પડી જ ગઈ હશે કે દર 1 તારીખે ઘણા બધા નિયમોમાં ફેરફાર થતા હોય છે. 1 ફેબ્રુઆરી 2024 થી પણ 4 નવા નિયમોમાં ફેરફાર થયા છે. પણ અગર વિડીયો તમે એન્ડ સુધી જોશો તો 5મી બોનસ એક એવી અપડેટ આપીશ જે ફેબ્રુઆરી મહિનામાં થઈ જવા જઈ રહી છે, જેનાથી આપણને ખૂબ ફાયદો થઈ શકે છે. કયા કયા નિયમો બદલાયા છે અને બોનસ અપડેટ શું છે એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે 1 ફેબ્રુઆરી 2024 થી કઈ વસ્તુઓમાં બદલાવ થયો છે? તો પહેલો બદલાવ થયો છે એનપીએસ ના વિથડ્રોવલમાં. એનપીએસ એટલે નેશનલ પેન્શન સિસ્ટમ. આ શું હોય છે કે જેમાં આપણે દર વર્ષે થોડા પૈસા ઇન્વેસ્ટ કરી શકીએ. આપણી ઉંમર 60 વર્ષની થઈ જાય ત્યારે 60% જેટલું જે કોર્પસ છે એ આપણે લમસમ ઉપાડી શકીએ. 40% કોર્પસથી એન્યુઇટી પરચેસ કરવામાં આવે, જેના વ્યાજથી આપણને પેન્શન મળે ને આપણી હયાતી નથી રહેતી. એના પછી 40% આપણા બાળકોને આપી દેવામાં આવે. ટૂંકમાં એનપીએસ સમજી ગયા. હવે આમાં 60 વર્ષની ઉંમર સુધી વેટ કરવાની જરૂરત નથી એવો નિયમ લાગુ થયો છે 12મી જાન્યુઆરી 2024 ના PFRDA ના સર્ક્યુલર દ્વારા. 1 ફેબ્રુઆરી 2024 થી આપણે આપણા કોન્ટ્રીબ્યુશનના 25% સુધી ઉપાડી શકીએ છીએ. આવા કોઈ પણ એક સંજોગમાં બાળકોના હાયર એજ્યુકેશન માટે, બાળકોના લગ્ન પ્રસંગ માટે, આપણે આપણા પહેલા ઘરને પરચેસ કરવું છે કે પછી એમાં બાંધકામ કરાવવું છે એના માટે, આપણું હોસ્પિટલાઇઝેશન થાય છે તો એના ખર્ચા માટે, આપણી ડિસેબિલિટી થઈ જાય છે એવા સંજોગોમાં જે મેડિકલ ખર્ચા હોય છે એના માટે, પછી સ્કિલ ડેવલપમેન્ટ માટે કે પછી આપણા પોતાના બિઝનેસ કે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવા માટે પણ આપણે આપણા કોન્ટ્રીબ્યુશનના 25% સુધી ઉપાડી શકીશું 1 ફેબ્રુઆરીથી. બીજો ચેન્જ આવ્યો છે પંખામાં. હવે ઉનાળો આવવાનો છે, પંખાની જરૂરત પડશે, આપણે પંખા ખરીદવા જઈશું. પણ 1 ફેબ્રુઆરી 2024 થી હવે પંખા ફક્ત ISI માર્ક વાળા જ વેચાશે. ISI માર્ક વગરના પંખા વેચવા એક સજાપાત્ર ગુનો છે. ત્રીજો ચેન્જ બેન્કિંગમાં આવ્યો છે IMPS માં. આપણે કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા હોય તો ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર કરવા માટે આપણે IMPS યુઝ કરતા હોય છે. પણ IMPS યુઝ કરવા માટે આપણે પહેલા બેનિફિશિયરી એડ કરવા પડે. બેનિફિશિયરીને એડ કરતી વખતે એમના IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર, નામ, બધી જ વસ્તુઓ એન્ટર કરવી પડતી હોય છે. પણ 1 ફેબ્રુઆરી 2024 થી હવે IMPS કરવા માટે આપણે ફક્ત 2 વસ્તુ એડ કરવી પડશે. સૌથી પહેલા તો વ્યક્તિનો ફોન નંબર અને વ્યક્તિના બેંક એકાઉન્ટનું નામ. આ 2 વસ્તુ એડ કરીને આપણે IMPS કરી શકીશું. આટલા ફટાફટ પૈસા ટ્રાન્સફર થાય એટલે સ્કેમ પણ ફટાફટ થઈ શકે છે. એટલે હવે આપણા ફોન નંબર અને આપણા નામ આપણે સાચવીને રાખવા પડશે અને આપણા બેંકના અકાઉન્ટ પણ સાચવીને રાખવા પડશે અને ભૂલે ચૂકે કોઈને OTP શેર કરતા નહીં. ચોથો ચેન્જ આવવાનો હતો ફાસ્ટેગમાં કે KYC વગરના ફાસ્ટેગ 1 ફેબ્રુઆરીથી બ્લેકલિસ્ટ થઈ જવાના હતા. પણ એ ડેડલાઇન એક્સટેન્ડ કરી દીધી છે 29મી ફેબ્રુઆરી 2024 સુધી. એટલે હજુ 1 મહિનો છે તમારી પાસે. ટેકનિકલી 29 દિવસ છે તમારી પાસે તમારા ફાસ્ટેગમાં KYC કરાવવા માટે. હવે આવીશું આપણે બોનસ અપડેટ ઉપર. આ ફેબ્રુઆરી મહિનામાં 2024 ના વર્ષના પહેલી અને 2023-24 ની છેલ્લી સોવરન ગોલ્ડ બોન્ડના ઇશ્યુઅન્સ થવાનું છે. 14મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી સુધી આપણે SGB માટે અપ્લાય કરી શકીએ છીએ. અને સોવરન ગોલ્ડ બોન્ડ તમારા માટે ફાયદાકારક છે કે નહીં એનો એક વાત કહું, વિડીયો મેં બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એ વિડીયો જોઈને નક્કી કરજો કે 14મી થી 16મી ની વચ્ચે તમારે SGB માટે અપ્લાય કરવું છે કે નહીં અને શું એ તમને ફાયદાકારક રહેશે કે નહીં. આ વિડીયોની માહિતીથી તમને 1 ફેબ્રુઆરીથી અને ફેબ્રુઆરી મહિનામાં કયા કયા બદલાવો આવવાના છે એની માહિતી મળી ગઈ હશે. આવી માહિતી જો તમને જોવી ગમે છે, આવી માહિતી લેવી ગમે છે અને લોકો સાથે શેર કરવી ગમે છે તો એના માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.